નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 6નું સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6નું સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો. તો આ 5 વાક્યો જોઈ અને માત્ર લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2 જોડકા જોડો. તો પહેલાની સામે જવાબ આવશે સંભૃતમ, બીજાની સામે જવાબ આવશે ધારકમ, ત્રીજાની સામે આવશે સંસ્કૃતમ, ચોથાની સામે આવશે નૈષ્ટિકમ અને પાંચમાની સામે આવશે સાધકમ. આ રીતે આપણે જોડકા જોડવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2બ ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે નીલહ, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે પિચ્છમ, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ગંગા, પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે ત્રિવર્ણ અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે સાગરઃ. આગળ જોઈએ પ્રશ્ન 2ક પ્રશ્નોના જવાબ લખો. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે ધારાહ નૂતન વસ્ત્રમ ધારયતિ. બીજા પ્રશ્નનો જવાબ આવશે પૂનમ ભોજનાલયે ભોજનમ કરોતિ. ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે પૂજા ચિત્રમ પશ્યતિ. ચોથા પ્રશ્નનો જવાબ આવશે મમતા આમ્રપાલી વૃક્ષસ્ય પર્ણાની આનયતિ. અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે ધારા જન્મદિનોત્સવે સરસ્વતી માતુઃ વંદનામ કરોતિ. ત્યાર પછી પ્રશ્ન 3 જે ગુજરાતી શબ્દ છે તેને આપણે સંસ્કૃતમાં લખવાના છે. તો પહેલું નાક તો નાસિકા, પછી ડાબો પગ તો વામમ પાદમ, ત્રીજું ફૂલ તો પુષ્પમ, પછી ધીમે તો મંદમ અને પાંચમું આપું છું તો એમાં આવશે દદામી. ત્યાર પછી પ્રશ્ન 3બ ગુજરાતી વાક્ય છે તેને આપણે સંસ્કૃતમાં કરવાનું છે. તો પહેલા વાક્યનો જવાબ આવશે સર્વે મિલિત્વા ખાદામ. બીજામાં આવશે એષઃ મમ વિદ્યાલયમ અસ્તિ. ત્રીજામાં જવાબ આવશે વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિ. ચોથાનો જવાબ આવશે અહિંસા પરમો ધર્મઃ અને પાંચમાનો જવાબ આવશે સત્યમેવ જયતે. આગળ જોઈએ પ્રશ્ન 4 ચિત્ર જોઈ અને સંસ્કૃતમાં નામ લખવાનું છે. તો પહેલું ચિત્ર છે એમાં આવશે નેત્રમ, બીજામાં આવશે જીવા, ત્રીજામાં આવશે કરતલમ, ચોથામાં આવશે ચરણ અને પાંચમામાં આવશે નાસિકા. ત્યારબાદ પ્રશ્ન 4બ આપણને ક્રિયાઓ આપેલી છે એ ક્રિયાઓ ઓળખી અને આપણે સંસ્કૃતમાં જવાબ લખવાનો છે. તો પહેલાનો જવાબ આવશે ખાદામી, બીજાનો જવાબ આવશે ક્રીડામી, ત્રીજાનો જવાબ આવશે પઠામી, ચોથાનો જવાબ આવશે પશ્યામી અને પાંચમાનો જવાબ આવશે ગાયામી. ત્યારબાદ આગળ પ્રશ્ન 5 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે નદી, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે પંચ, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે પૂર્વ, ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ધ્વજઃ અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે દક્ષિણ દિશાયામ. ત્યારબાદ પ્રશ્ન 5બ ખાલી જગ્યા પૂરો. તો આપણે જે કૌંસમાં શબ્દો આપેલા છે એ માત્ર ખાલી જગ્યામાં પૂરવાના છે, બીજું કંઈ કરવાનું નથી. શબ્દો જોઈ અને ખાલી જગ્યામાં લખી દેવાના છે. પહેલો શબ્દ પહેલી ખાલી જગ્યામાં અને બીજો શબ્દ બીજી ખાલી જગ્યામાં. જુઓ, મેં બધી ખાલી જગ્યા પૂરેલી છે. ત્યારબાદ પ્રશ્ન 5ક કુત્ર વડે
પ્રશ્નો બનાવીને લખો. તો પહેલું વાક્ય એનો પ્રશ્ન બનશે ધારા કુત્ર અસ્તિ. પછી બીજું વાક્ય એનો પ્રશ્ન બનશે સુજલા ભગિની કુત્ર અસ્તિ. ત્રીજું વાક્ય એનો પ્રશ્ન સુરેશ કુત્ર ગચ્છતિ. ચોથું વાક્ય સુધાયા કુત્ર અસ્તિ. અને પાંચમું વાક્ય છે એનો પ્રશ્ન બનશે તસ્ય નૌકા કુત્ર અસ્તિ. આ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન 6 શ્લોકો પૂર્ણ કરો. આપણને 3 શ્લોકો આપેલા છે અને એ 3 શ્લોક જુઓ મેં અહીં પૂર્ણ કરી અને લખેલા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ હતું આજનું ધોરણ 6નું સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.